મિત્રો જય શ્રી રામ। તો આપણી બાજરી પાકી ગઈ છે। તો ડુંડા થોડા આમાં ચાલુ પાણી હવે પાઈ રહ્યા છે। થોડી થોડી પડી પણ ગઈ છે। ઓ આપણું પાણી ચાલુ પણ છે અત્યારે હવે, અને કહી શકાય એવી હાઈટ નથી। જોવો એટલી જ છે હાઈટ। ગૌરી નવ ભારતની ગૌરી વાવેલી છે, જોઈ લો તમે। આ રીતે છે જોવો એના ડુંડા લાંબા છે પણ બહુ ભરાવદાર નથી મિત્રો। જોવો આ રીતે આ બાજરી થાય છે, જોઈ લો તમે। આપણે પાણી વાળવાનું ચાલુ છે ધોરિયા પદ્ધતિથી, હો બીજી કાંઈ નથી। જોઈ લો આ રીતે બાજરી છે આપણી ઊભી છે। જો ધોરિયામાં જોવો મિત્રો આપણું પાણી ચાલુ છે। જોવો એટલા ડુંડા છે। જોવો ડુંડા એક વેતના છે, બહુ મોટા નથી થયા। પાણી વાળવાનું ચાલુ છે આપણે, જોઈ લો। આ જો આ પાણી જાય છે અહીંયા। નાકા વાળતા નથી હો આપણે, ડાયરેક્ટ ભૂંગળા જ મૂકી દીધા। જુઓ સિસ્ટમ મૂકેલી છે અહીંયા। હાંધો ખોલી નાખ્યો, જુઓ હાંધો ખોલી નાખ્યો। આ પાળીયામાં વી ગયો, અડધું ભૂંગળું રાખવાનું એટલે એ પાળિયામાં આ પી જાય, પછી બીજા પાળિયામાં ખોલી નાખવાનું અડધું ભૂંગળું। બાજરી મિત્રો કેવી છે કમેન્ટમાં જણાવજો। 1.5 વીઘાની છે। જોવો એટલી છે બાજરી, હાથ થાંભલેથી ઓલા થાંભલા સુધી। અડધી કલાક પાણી હાલે, 1 વીઘાની પી રહે છે, વાંધો નથી આવતો। આપણે અહીંયા પણ બાજરી હતી, તો આ બાજરી આપણે ઉપાડી લીધી છે, વાડી લીધી છે। એ 3 કળશી થઈ મિત્રો। તો બધા મિત્રોને મિત્રો જય શ્રી રામ, જય શ્રી રામ મિત્રો। જો આ આપણી બાજરી ઊભી છે, જો અત્યારે એટલી 2 વીઘાની છે। જોઈ લો તમે, જોઈ શકો છો વિડીયોમાં આટલી બાજરી છે। જો ઓલા લીમડાથી તે આ થાંભલા સુધી છે, 1.5 વીઘાની બાજરી છે। જો આપણે અહીંથી આ બાજરી ઉપાડી લીધી છે, એટલા આ 1.5 વીઘાની હતી, મતલબમાં 1.5 વીઘા કરતાં થોડીક ઓછી હતી। જોઈ લો હજી અહીં થોડીક ઊભી જ છે, જોવો એટલા રાડા ઊભા છે ને અહીંયા, કારણ કે અહીંયા મધ હતું। જોવો તમે હવે વી ગયું છે, જોઈ લો। જો માખ્યું છે, જોવો અહીં માખ્યું બતાવતી હોય તો તમને, જોઈ લો કોક છે માખ્યું હજી છે। મધનું પોડું વહી ગયું મિત્રો। મધનું પોડું ગમે ત્યાં પાડો તો રહેવા દેજો। આ રીતે આપણે રહેવા દીધું, પણ એની મેળાએ વહી ગયું છે, તડકો લાગે એટલે। જો આપણી એટલી વાડી છે, હોય આ રીતે જોવો મિત્રો। અહીંયા પાળો છે ને ખાડો છે, આટલી વાડી છે। તો આ બાજરી છે, બાજરી ઊભી છે મસ્ત। 3 કળશી થાય કે નહીં થાય કમેન્ટમાં જણાવજો। આપણે પાણી વાળવાનું ચાલુ જ છે। બાજરીમાં આપણે એક જ વાર ખાતર ઉગ્યા નાખેલું છે। ચોમાસામાં બાજરી હતી એટલે અત્યારે બાજરી નીચી રહી છે, પણ ડુંડા જોવો મિત્રો ભરાવદાર ને સારા જ છે। જોવો તમે 3 4 થૂંભડા જ છે, જોઈ લો। જો આ છે 1, આ 2, 3 ને 1 આ 4, આવી રીતે બધામાં 3 ડુંડા છે। જો આમાં 3 છે, આમાં 3 છે, આમાં 4 છે। જો આ 4 છે, એ આમાં છે, જોઈ લો। જોઈ લો આ રીતે છે બાજરી। તમારા ખેતરમાં કેવી છે મિત્રો? ઉનાળો છે અત્યારે, 2 દી પાવી છે, તોય ખૂટી જાય છે પાણી, તાણ પડી જાય છે। તો હવે પાણી ખૂટી ગયું છે આપણું, હવે મોટર બંધ કરવા જઈ જાય એવું લાગે છે। પાણી બંધ થઈ ગયું, જુઓ
થોડું થોડું પાણી આવી રહ્યું છે. હવે બંધ થઈ ગયું પાણી. પાણી વાળવાનું હતું જાજુ અને પૂરું થઈ ગયું, ખૂટી ગયું જોવો મિત્રો. હાલો તો આપણે મોટર હવે બંધ કરીએ. આપણે હવે મોટર બંધ કરીએ બરાબર છે. કૂવામાં પાણી હાવ પૂરું થઈ ગયું, તળિયા ઝાટક. ઓલા કહેતા નથી ખેડૂત પાસે પાણી હોય તો જ ખેડૂત જીવી શકે, બાકી જીવી ન શકે. અત્યારે સરકાર અહીંયા નેરી આપતી નથી. અહીંયા ઓલીપાની સાઈડ જેમ હોવા સાઈડ પાણી છે તો ત્યાં નેર આપે ને અહીંયા આપણને નેર નથી આપતા. અમારા ભાવનગર સાઈડ માપ સાઈઝ બધું વયું આવી જાય. અહીંયા માપી ગયેલા છે નેર પણ તોય નથી કાઢતા. આપણે અહીંયા મહેનત કરવાની સળ છે તો એના એ સરકારને સળ. આમ તો મોદીને વોટ જ ના આપવા જોઈએ, જેથી કરીને નેર તો આવે, નેર જ નથી આવવા દેતો મોદી જ તે. જો આપણે કઈ રીતની સિસ્ટમ છે જોઈએ. આપણે આ બાજરી વાયુ છે હો મિત્રો. જો આમાંથી કાઢી નાખી એટલી છે જોવો આ પ્રમાણે. એટલે તો 10 પાટિયા છે મોટા ટ્રેક્ટરથી વાવેલા 5 ફૂટના. રામપે હતી 3 કળશી થઈ. લાકડા ભરાવીને તો ટાટર વાપરીએ જોવો. મોદીએ કાંઈ વધવા જ નથી દીધું, પછી લાકડા ભરવીને તો વાપરવું પડે ને. જો આ બાપા કૂવો છે, બાંધ્યા વગરનો છે. આવક થોડીક મોદી આવવા દે તો કાંઈક થાય ને. આપણે કાંઈક વધે તો કાંઈક કરીએ. આપણે તો પાણી છે જ નહીં જોવો ચટરાય. મોટર બંધ કરી થોડુંક પાણી આવ્યું જોવો, જોઈ લો એટલું પાણી છે, જોઈ લો તમે. એ મોટર પાણી આવ્યું મોટરમાંથી, લાઈનમાંથી પાણી આવ્યું જુઓ. 70 ફૂટ કૂવો છે પાણી કાંઈ તળિયે ઝાટા કરી દીધો. એમાં મોદી કે તમે ખેડૂતની આવક ડબલ કરવાની છે 2024માં. ડબલ ઘટાડવાની હતી એમ નહોતા કહેતા. મોદી રમી ગયો આપણી સાથે 5 વર્ષ. હજી 5 વર્ષ આવી જવાનો છે. હાર ભલે મોદી જ આવવાનો છે મિત્રો. આ રીતનું અહીંયા ઝાડ છું જોવો મિત્રો. આ ઝાડ આમ તો નકામીના જ થાય છે. તમે જણાવજો આ ઝાડનું શું કામ આવે. આ રીતની આપણે જો વાડી છે, અહીંયા ફાળો છે. આ રીતની 1 વીઘાનો ખાડો છે. આ જોઈ લો ઓલપા વ્યા નેરું છે તો અહીંયા પાણી નથી. શું કરવું બોલો લ્યો. આ જો આપણી લાઈટ થાંભલો ઊભો છે. આ લોકો ભાડું લેવાની જરૂર છે. તો આપણી વાડીમાં 5 થાંભલા ઊભા કરેલા છે. ખેડવામાં નડે, વાવવામાં નડે, બધી જગ્યાએ નડે. ઘઉં કર્યા હોય તો શોર્ટ સર્કિટ થયું હોય તો આપણો ઘઉં જાય, એનું કાંઈ ન જાય મિત્રો. જોઈ લે આપણી વાડી છે આ રીતની. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો મળી રહ્યા. આપણી ચેનલને સપોર્ટ કરો મિત્રો, જે આપણે ચેનલ બનાવી છે. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો. તો તમને બધા વિડીયો મળી રહ્યા. આપણે બધી ખેતીની બધી માહિતી કોઈ પણ મતલબ મજા આપણે કરીશું. રામ આંક્યું તો રામ, ટ્રેક્ટર સવડાનો તો મૂકેલો છે. આપણે કઈ રીતે સેટિંગ આપણે કરવી છીએ મિત્રો. આપણે સેટિંગ કઈ રીતે કરવી એ બતાવ્યું. બીજા કઈ રીતે કરે એ નહીં, આપણને કઈ રીતે હેલું પડે ને એ રીતે જ આપણે બધા બતાવીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમામ વિડીયોની માહિતી મળી રહે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, જય શ્રી રામ. હવે આપણે જઈએ મામસા જવાનું છે ફોર્મ ભરવા, લાઇટ કનેક્શન ટ્રાન્સફર કરવા. કઈ રીતે થાય એ વિડીયો આપણે કદાચ મૂકશું, નવરાઈ મળશે તો. જય શ્રી રામ.